આજ રોજ કામરેજ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં જે સભાસદોમાં ઉત્સાહ છે અને છેલ્લા 5 વર્ષમાં મેં આ સુગર ફેક્ટરીના 36,100 સભાસદને મારા પરિવાર ગણીને એક પ્રમુખ તરીકે નહીં પણ એક પટાવાળા તરીકે કામ કરીને આ સંસ્થાને જે ટોચ પર લઈ ગયો છું। જે સુગર ફેક્ટરીમાંથી લોકોનો વિશ્વાસ હટી ગયેલો એ સુગર ફેક્ટરીમાં પાછો સભાસદોને વિશ્વાસ આવ્યો છે। એટલે આજે ત્રાજવાની પેનલ, સહકાર પેનલ અને મારા નેતૃત્વ હેઠળની પેનલને જંગી મતદાન કરવા માટે લોકો સ્વયંભૂ આવ્યા છે અને મને વિશ્વાસ છે કે આજે મારા સહકાર પેનલના 14 ઉમેદવાર જંગી બહુમતીથી આવતીકાલે વિજેતા થવાના છે। ખૂબ આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા, પ્રચાર પ્રસાર કેવો રહ્યો અને શું લાગે છે? સાહેબ, આક્ષેપો એમણે કર્યા છે, મેં એના જવાબ આપ્યા છે। મારા વહીવટના કોઈ આક્ષેપો એ લોકો કરી શક્યા નથી અને શરૂઆતથી જ મેં કહેલું છે કે ચાલો આપણે ડિબેટ કરીએ, પણ એમની કોઈ માનસિક તૈયારી, કોઈ એજન્ડા કે એમની પાસે કોઈ એવું ભાઠું નહીં હોતું। એટલે સોશિયલ મીડિયા દ્વારા લોકોને ગુમરાહ કરવા માટે જુદા જુદા પોસ્ટરો મૂકીને લોકોને ગુમરાહ કરવા માટેના પ્રયત્ન કર્યા। પણ કામરેજ સુગર ફેક્ટરીના સભાસદો ખૂબ શાણા છે કે એમણે 5 વર્ષ પહેલાં પરિવર્તન કરેલું અને એ પરિવર્તનને લીધે એમને જે રિઝલ્ટ મળ્યું, એટલે આ વખતે પુનરાવર્તન કરીને ફરીવાર મને શાસન સોંપવા જઈ રહ્યા છે। જીતી જશો, કદાચ જીતી જશો તો પછી આગળની શું રણનીતિ રહેશે અને સુગરને ક્યાં લઈ જવી છે? સાહેબ, મારે મારી કામરેજ સુગરને દુનિયામાં સૌથી વધારે ભાવ આપવા છે અને આ 31 માર્ચ 2027 દક્ષિણ ગુજરાતની તમામ સુગર ફેક્ટરીઓમાં મારો ટોચનો ભાવ પડવાનો છે। એનો મને વિશ્વાસ છે, મારા વહીવટ પર વિશ્વાસ છે, મારા અધિકારી, મારા સભાસદો પર વિશ્વાસ છે। એટલે હું ડંકાની ચોટ પર કહું છું કે મારી ફેક્ટરી, મારા સભાસદો ખૂબ સમૃદ્ધ થાય એ માટે હું તનતોડ મહેનત કરીશ। કાકા, જાહેરમાં તમે મંચ પરથી એવું બી કીધેલું કે જો આટલો ભાવ 31 તારીખે નહીં આપી શક્યા તો જાહેર જીવન છોડી દેશો। મને મારામાં વિશ્વાસ છે એટલે કહું છું અને ખાતરીથી કહું છું કે મારો ભાવ ગણદેવી કરતાં વધારે પડવાનો છે, કારણ કે મારી પાસે દેશ, દુનિયા અને મારી સુગર ફેક્ટરીના અન્ય સુગર ફેક્ટરીના લેખાજોખા છે। હું અભ્યાસુ માણસ છું। મળસ કે 4 થી રાતના 10 વાગ્યા સુધી મારા કામરેજ સુગરના સભાસદોને કેવી રીતે આર્થિક લાભ મળે એના માટે હું સતત ચિંતન છું। એટલે મારા વિશ્વાસથી કહું છું અને 31 માર્ચ 2027 ગણદેવી કરતાં 100 રૂપિયા ઘસારોને ઓછી સ્ટોક વેલ્યુ મૂકીને ભાવ નહીં પાડું તો હું 1 એપ્રિલે રાજીનામું મૂકી દેવા પણ તૈયાર છું।